નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ મિત્રો, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ અમરેલી, ભાવનગર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો મિત્રો, હવામાન વિભાગે આજે પુણેમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। એનડીઆરએફની 2 ટીમો અહીં તૈનાત કરવામાં આવી છે। બાલેવાડી, પુણે અને ચિંચવડમાં એનડીઆરએફની ટીમો તૈયાર છે। આને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવ્યા છે। પુણેમાં શનિવારે સાંજે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં રેડ એલર્ટને કારણે એકતાનગર અને સુભાષનગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિક પોલીસ લોકોને સલામત સ્થળે ખસી જવાની સલાહ આપી રહી છે। તો મિત્રો, આજે સમગ્ર રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરામાં પણ વરસાદે બેટિંગ કરી છે અને ડભોઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। તો મિત્રો, દેશના અનેક રાજ્યોમાં મેઘો મહેરબાન થયો છે, જેમાં ઉત્તરાખંડ, હિમાચલ અને કેરળમાં તો વરસાદી કહેર જોવા મળ્યો છે। ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। કેદારનાથમાં લોકો ફસાયા છે, ત્યારે ગુજરાતમાં મેઘરાજા તડામાર વરસી રહ્યા છે। ત્યારે ઓફશોર ટ્રફ અને લો પ્રેશર સક્રિય થતાં વરસાદી માહોલ હવે જામશે। ત્યારે કયા જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ અપાયું છે? તો મિત્રો, દ્વારકામાં અમાસને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, જેમાં ગોમતી નદીમાં હજારો ભાવિકોએ સ્નાન કર્યું હતું। તેમાં વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની લાંબી લાઈન લાગી હતી। અષાઢ કૃષ્ણ પક્ષના પવિત્ર અમાસના દિવસે યાત્રાધામ દ્વારકામાં આવેલ ગોમતી નદીમાં હજારો ભાવિકોએ આજે સ્નાન કર્યું હતું। તો મિત્રો, વલસાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વલસાડ તાલુકામાં 2 કલાકમાં 2.3 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના કારણે તાલુકાના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે ભાખડા ખુર્દ ગામે આવેલું તળાવ ઓવરફ્લો થયું છે। તો મિત્રો, રાજ્યના સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બીજી બાજુ મિત્રો, સુરત, તાપી અને ડાંગમાં અતિથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તથા અમરેલી, ભાવનગર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે।